ત્રીજી મહત્વની વાત, એક પ્રોફેસર ભણાવવા માટે આવ્યા અને આજે ખબર ને થોડું અલગ રીતે ભણાવવા માટે આવ્યા. એક કાચની બરણી લઈને આવ્યા, એમાં 4 ટેનિસ દડા હતા. કાચની બરણી ખાલી હતી. જીવનની ફિલોસોફી, જે તમને મનની શક્તિની જે વાત કરવા માંગુ છું ત્યાંથી શરૂઆત કરીએ છીએ આપણે. એ જીવન ફિલોસોફી સમજાવવા આવ્યા હતા અને જીવન ફિલોસોફીમાં આપણે બતાવ્યું કે આ જે બરણી છે ખાલી છે, એ આપણું જીવન છે. એમાં 4 દડા નાખવામાં આવે. બાળકોને પ્રશ્ન કર્યો કે બરણી ભરાઈ ગઈ? એટલે બાળકોએ બધા ઓડિયન્સમાં કે યસ, ભરાઈ ગઈ. પેલા અધ્યાપકે એની પાસે નીચે એક લખોટીનું ડબ્બું હતું, એમાંથી લખોટી કાઢીને પેલા દડાઓની વચ્ચે નાખીને હલાવી થોડી બરણી, એટલે વચ્ચે વચ્ચે જગ્યા હતી તેમાં લખોટીએ સ્થાન લઈ લીધું. પૂછ્યું કે બરણી પેક? એટલે આ વખતે બાળકો થોડા સંશય અનુભવ્યો, પેક કેવું, કેમ? એટલે કહ્યું કે હા. પેલા અધ્યાપકે ત્રીજી એની પાસે રેતીના કોથળો હતો, એ રેતી કાઢી અને પેલા દડા, લખોટી અને એની વચ્ચે રેતી નાખીને થોડીક હલાવી, એટલે આખી બરણી પેક થઈ ગઈ. બચ્ચાઓને પૂછ્યું કે હવે જગ્યા છે? તો કે ના સર. બધા એક સાથે ના પાડી. અધ્યાપકે એક બોટલ ઉઠાવી પાણીની અને એમાં પાણી રેડ્યું. કોઈ પણ પ્રકારનું કહેવા વગર તાળીઓના ગડગડાટથી અધ્યાપકને વધાવી લેવામાં આવ્યા. કારણ અધ્યાપક સમજાવતા બહુ સુંદર વાત કરે છે. કહે છે કે જીવનની ફિલોસોફી આ જ છે. જો 4 દડા જ હોય ને તો પણ જીવન હર્યું ભર્યું લાગે. લખોટી ન હોય, રેતી ન હોય તો પણ ચાલી જાય. ત્યાં એક નંદા બાળકે સવાલ કર્યો કે સર, પાણીનો શું મતલબ છે? 4 દડાનો પહેલો મતલબ સમજાવો. એટલે બાળકને પાણીની જિજ્ઞાસા થઈ. 4 દડાનો મતલબ એ કહે છે અધ્યાપક સમજાવતા કે એક દડાનો અર્થ શારીરિક, ભૌતિક. શરીરને પહેલા સાચવવું. આપણે ત્યાં વૃદ્ધ લોકો કહી ગયેલા, હેલ્થ ઇઝ અ વેલ્થ. અમુક લોકો પૈસા, યુવાનીમાં પૈસાની દોડમાં એટલા દોડે અને પછી એ પૈસા જે કમાય ને એ પોતાના સ્વાસ્થ્ય માટે વાપરે. આ તો દસ સાચી વાત. જ્યારે ગુલાબજાંબુ ખાવાનો વખત હતો ત્યારે દોડીને બહુ કમાયા પૈસા. જયારે ગુલાબજાંબુ ખાવા માટે પૈસા થઈ ગયા, સુગર ના ખવાય. જયારે વખત આવે ત્યારે માણસ ખાઈ શકતો નથી. તકલીફ આ વાતની છે. એટલે પહેલું શરીરને સાચવવું બહુ અત્યંત જરૂરી છે. એટલે બીજું માનસિક સ્વ વિકાસ માટે લેવામાં આવેલી તાલીમ. ત્રીજું સામાજિક અને ચોથું આધ્યાત્મિક. આ 4 વસ્તુ જો આપણી પાસે હોય ને તો જીવનમાં બીજું કશું કરવાની જરૂર નથી. બીજા બાળકે પૂછ્યું કે સર, લખોટીનો અર્થ શું થાય છે? એટલે અધ્યાપકે બહુ સરસ કીધું કે દીકરા, લખોટીનો અર્થ કે નાની મોટી કારકિર્દી, માલ મિલકતની ખરીદી, એમાં જે આપણે સમય આપીએ છીએ એ લખોટી. તો કે રેતી કેટલી ક્ષુલક જરૂરિયાતો, અડધો કલાક ઉભા પેલા બાલ જ ઓરિયા કરે કાચમાં જોઈને, એ રેતીનું કામ કરે છે. નાના બાળકે કહ્યું કે પાણીનો અર્થ શું થાય છે? મસ્ત જવાબ આપે છે કે આટલું બધું ભરાઈ ગયેલી હોવા છતાં એ બરણી છેલ્લે પાણી સમાવિષ્ટ થઈ જાય છે. એનો અર્થ એ થઈ જાય છે કે ગમે એટલું તમારું શેડ્યુલ ટાઈટ હશે પણ પ્રેમ વસ્તુ એવી છે કે તમારી અંદર ક્યારેય પણ અંદર આવી જતી હોય છે.